Hello students, once again welcome to the Maruti Motherland School Online Education Portal. આપણે સ્વાધ્યાય 3 મધ્યવર્તી સ્થિતિના માપો એની ચર્ચા કરી લીધી. મધ્યસ્થ, બહુલક, ચતુર્થકો જોયા, દશાંશકો જોયા, શતાંશકો જોયા અને એના બધાના સૂત્રો પણ આપણે પાકા કર્યા અને સૂત્ર ઉપર આધારિત દાખલાઓ પણ કર્યા અને એમાં વિશિષ્ટ દાખલાઓ પણ આપણે ગણીએ. હવે વાત કરવાની છે એ છે સ્વાધ્યાય 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. એમાં બે પાઠમાં આપણે અભ્યાસ કર્યો. બે પાઠમાં મેં તમને ક્રમચય એટલે શું અને એના સૂત્રો, એનું જે સૂત્ર છે ક્રમચયને ઇંગ્લિશમાં કહેવાય છે પરમ્યુટેશન. આપણે અત્યારે ક્રમચયની વાત કરી રહ્યા છીએ. પરમ્યુટેશન, ક્રમચયને પરમ્યુટેશન કહેવાય છે એટલે કે ગોઠવણીની વાત આવે તો ક્રમચયનો ઉપયોગ થશે. એનો ઉપયોગ થશે ક્રમચય. જ્યારે પણ દાખલામાં ગોઠવણી શબ્દનો ઉપયોગ થાય ત્યારે તમારે ક્રમચયનો ઉપયોગ કરવો પડશે. ક્રમચય એટલે ગોઠવણી, પરમ્યુટેશન. આ પરમ્યુટેશન છે કોમ્બિનેશન એન્ડ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. આપણે અત્યારે અભ્યાસમાં લીધું છે એ માત્ર પરમ્યુટેશન એટલે ક્રમચયને લીધું છે. પછી સંચયની વાત કરશું અને પછી એના દાખલાઓ અલગ લઈશું. હવે આપણે કિંમત શોધવાના દાખલાઓ, ધારો કે તમને આમાં આપેલું હોય કે 5p2 તો એની કિંમત કેમ મેળવવી એ આપણે શીખ્યા કે ભાઈ આને આપણે 5p2 છે તેનો વ્યાખ્યા મુજબ આપણી પાસે n/r એટલે શું થાય તો n ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ. તો 5p2 બરાબર 5 ફેક્ટોરિયલ અને 5 - 2 ફેક્ટોરિયલ. તો 5 × 4 × 3 ફેક્ટોરિયલ. 3 તો અહીંયા 3 ફેક્ટોરિયલ મળશે અને 3 × 3 ફેક્ટોરિયલ વળી જાય તો 5 × 20. આ ની કિંમત. આવા દાખલાઓ આપણે આગળના પાઠમાં આપણે ગણી, તમને યાદ રાખવું હોય તો. આમાં તમારે ફેક્ટોરિયલ શબ્દ તમારા માટે નવો આવ્યો. અત્યાર સુધીના અભ્યાસક્રમમાં ક્યારે જોયો નહોતો. 11thમાં આપણે નવો શબ્દ જોયો, નવો બાબત આપણે સમજીએ. ફેક્ટોરિયલ, ક્રમ ગુણિત. તમને એમ કહું 4 ફેક્ટોરિયલ તો એનો અર્થ થશે 4 × 3 × 2 × 1. ડાઉન 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 એક એક ઘટાડતા 1 સુધી જવાનું. તમને હું કહું 5 ફેક્ટોરિયલ તો 5 4 3 2 1. 6 ફેક્ટોરિયલ 6 5 4 3 2 1. આ રીતે આપણે એના અલગ અલગ પાસા આપણે જોયા હતા. હવે એ જ બાબતમાં કિંમત શોધવાના દાખલા પછી આપણે જે મેળવવાનું છે એ છે n ની કિંમત મેળવવાના દાખલા. અહીંયા રીત કરે છે n ની કિંમત મેળવવાના દાખલા. np3 બરાબર પેજ નંબર 220 ઉદાહરણ બીજું. np3 બરાબર 720 હોય તો n ની કિંમત શોધો. આ દાખલાઓ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. તો આનો જવાબ આપણે કેવી રીતે આપશું? તો આના જવાબમાં આપણે લખશું npr ની વ્યાખ્યા અનુસાર આની રીત કઈ છે બરોબર ધ્યાન આપજો. np3 બરાબર 720 એવું આપેલું છે. જ્યારે તમને આ રીતે આપેલું હોય તો આને પહેલા તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. np3 બરાબર આ n ને 3 સ્ટેપ ઘટાડવા, એક એક બાદ કરતો જવાનું. પહેલા લખવાનું તમારી પાસે n છે એ છે, પછી n - 1 અને પછી n - 2. આ રીતે લખવાનું રહેશે. શું કામ એવું થાય છે તમને સમજાવું. 5p2 હોય તો આનો ડાયરેક્ટ જવાબ મેળવવો હોય તો આપણે આ રીતે મેળવવાનો. 5 × 4 આપણે હમણાં જોયું 20 જવાબ આવતો.
તમારે આ 5 ને બે સ્ટેપ ઘટાડવાના 5 ગુણ્યા 4 એટલે આ 5 ઈ શું છે એમ આ 8 પરમ્યુટેશન એટલે પરમ્યુટેશનમાં તમારે ડાયરેક્ટ જવાબ મેળવવો હોય તમને એમ કે 6p3 મેં તમને પદ્ધતિ પર સમજાવી છે આગળ તમે જો 6p3 આનો ડાયરેક્ટ જવાબ જોતો હોય સૂત્ર મુજબ નહીં આપણો NPR નું સૂત્ર જે છે NPR નું સૂત્ર શું છે NPR બરાબર n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ આ સૂત્ર મુજબ નહીં પણ આ વ્યાખ્યા અનુસાર જ કહેવાય પણ અહીંયા r જેટલો આવે ને એટલા સ્ટેપ ખાલી ઘટાડવાના એટલે ડાયરેક્ટ જવાબ મળે 6p3 તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 આ એનો ડાયરેક્ટ જવાબ આપણે 6 35 120 ઈ જ પ્રોસિજર અહીંયા કરે છે જો આ 6 એટલે શું છે n તો આ 6 એટલે n આવી ગયો પછી બીજું સ્ટેપમાં શું આવે 1 ઓછો તો n ઓછા 1 પછી ત્રીજા સ્ટેપમાં શું આવે તો કે 2 ઓછા થાય આમાંથી હજી એક બાદ થાય n - 1 એમ કરો તમે તો n - 2 તો આ ત્રીજું સ્ટેપ છે n - 2 અને એના બરાબર 120 તો આ પ્રોસિજર મેં અહીંયા કરી છે np3 એટલે શું તો n ને આ n ને 3 સ્ટેપ સુધી ઘટાડ્યો 3 સ્ટેપ એટલે જવાબ આ યાદ રાખવાનું છે ખાસ નવી પદ્ધતિ આવી છે બરાબર છે 3 સ્ટેપ ડાયરેક્ટ તમારે 3 સ્ટેપમાં ઘટાડીને આમાં આગળ વધવું પડશે એ સિવાય આપણી પાસે કોઈ રસ્તો છે નહીં તો np3 એટલે આ રીતે 3 સ્ટેપ ઘટાડવાના પછી np2 હોય તો 2 સ્ટેપ ઘટાડવાના np4 હોય તો હજી અહીંયા n - 3 આવી જાય ચાલ આવે તો બધા પહેલા n એકલો લખવાનો પછી 1 બાદ કરવાનો 2 બાદ કરવાના 3 બાદ કરવાના હજી 5 હોય તો 4 બાદ કરવાના પ્રોસિજર કેમ છે મેં તમને સમજાવ્યું પહેલા n 6 છે તો n અહીંયા લખો પછી n માંથી 1 બાદ કરી એટલે 5 મળે n માંથી 2 બાદ કરી એટલે 4 મળે એટલે કે ઘટતું જાય એક ઘટતું જાય છે બરોબર તો આ રીતે લખી નાખવાનું આ n મેળવવાના દાખલામાં np3 બરાબર 720 પછી np3 અહીંયા જેટલા હોય એટલા સ્ટેપ અહીંયા લખો 4 હોય તો 4 સ્ટેપ લખવાના 5 હોય તો 5 સ્ટેપ લખવાના 2 હોય તો 2 સ્ટેપ લખવાના ખ્યાલ આવે છે બધા તો 3 છે તો 3 સ્ટેપ આપણે લખી નાખીએ હવે np3 એટલે શું છે np3 એટલે ડાયરેક્ટ તમને આપી દીધું છે 720 બરાબર n n - 1 n - 2 અને સીધું લખી નાખીએ n n - 1 n - 2 બરાબર 720 હવે આને વિસ્તરણ કરવું આને છૂટું પાડવું આનો ગુણાકાર કરવો એ બધી પ્રોસિજર કરવાને બદલે અહીંયા આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ કરશું અહીંયા અલગ અલગ રકમ લઈને તમારે ટ્રાય કરવાની અને જો જવાબ છે 720 આવી જાય અહીંયા સંબંધ થાય ગુણાકાર અહીંયા સંબંધ થાય કેવો ગુણાકાર એટલે અહીંયા આપણે લખશું અહીં n ની કિંમત લેવાથી n ની કઈ કિંમત લેવાથી એ લખશું બરોબર ધ્યાન આપો અહીં n ની કઈ કિંમત અહીં n ની કઈ કિંમત લેવાથી ત્રણ ક્રમિક કિંમતોનો ગુણાકાર ત્રણ ક્રમિક કિંમતોનો ગુણાકાર 720 થાય એમ વિચારીશું 720 થાય એમ વિચારીશું સો તમારે શું કરવાનું ધારો કે આ n ની જગ્યાએ 10 લો વચ્ચે ગુણાકારનો સંબંધ પછી અહીંયા 10 લો તો 10 ઓછા 1 એટલે 9 અહીંયા 10 લો તો 10 ઓછા 2 એટલે 8 તો 9 અથવા 72 ગુણ્યા 10 એટલે 720 મળી ગયા આપણને ખ્યાલ આવ્યો ધારો કે આ 10 થી કામ ન બને તો આપણે 11 લેવાનું 720 અહીંયા રકમ 720 મળી ગઈ ધારો કે 720 થી નાની રકમ અહીંયા મળી ગઈ તો હું 10 ની બદલે 11 720 ની મોટી રકમ હોય અહીંયા તો આપણે 10 ની બદલે 9 લેવાના તો ટ્રાયલ એન્ડ એરર મેથડ થી અહીંયા જવાનું
1 10 ઓછા 1 એટલે 9 10 ઓછા 2 એટલે 8 આ ત્રણેયનો ગુણાકાર થાય તો 720 આવી ગયા એનો અર્થ એ હતો કે n ની કિંમત 10 લેશું તો 720 મળશે એટલે અહીં લખશું તેથી n બરાબર 10 લેતા n બરાબર 10 લેતા શું થઈ જશે આપણી પાસે તો પહેલા આપણે આ મૂકીએ n n-1 n-2 is equal to 720 અહીંયા આપણે 10 મૂકી દઈએ છે n ની જગ્યાએ 10 10 ઓછા 1 10 ઓછા 2 બરાબર 720 10 10 ઓછા 1 એટલે 9 10 ઓછા 2 એટલે 8 બરાબર 720 આવી ગયા તો કે હા આવી ગયા તેથી આપણે શું કહી શકશું તેથી n બરાબર 10 તેથી n બરાબર 10 આ રીતે જવું પડશે n ની કિંમત મેળવવા માટે ટ્રાયલ એન્ડ એરર મેથડથી જવું પડે બરોબર ફરીથી mp3 એવું આપેલું હોય તો જેટલા r ની જગ્યાએ હોય આ mpr છે આપણી પાસે r ની જગ્યાએ જેટલા આપેલા હોય એટલા સ્ટેપ ઘટાડવાનું n ને અહીંયા 3 આપેલા હોય તો 3 સ્ટેપ ઘટાડવાનું એક એક બાદ કરતું જવાનું બરોબર 4 હોય તો n n-1 n-2 n-3 લખી નાખો પછી તમારે અહીંયા એવી સંખ્યા લેવાની જેથી કરીને આ બધાનો ગુણાકાર આ રકમ જે આપેલી હોય એ આવે છે એટલે આપણે અહીંયા પહેલા ટ્રાય માટે 10 કર્યા તો આપણે સીધો જવાબ મળી ગયો ન જવાબ મળે તો બીજો એક આંકડો લેવાનો આગળ પાછળ આપણો કેમ કરવો છે આગળ આપણે જોશું તો વધારે ખ્યાલ આવશે આ રીતે તમારે જવાનું પછી આ 10 છે આપણે મૂકી દીધા અહીંયા 10 10 ઓછા 1 9 અને 10 ઓછા 2 એટલે 8 તો 10 9 8 એટલે 720 તો આ રીતે તમારે n નો જવાબ મળી જશે તો પેલા વિચારવાનું કે n ની કઈ કિંમત લેવાથી ત્રણ ક્રમિક કિંમતોનો ગુણાકાર 720 થાય એમ વિચારે અને આ કિંમત મૂકવાની આવી જાય તો જવાબ ડાયરેક્ટ લખી નાખવાનો નહીતર મેં તમને કીધું એમ અહીંયા સાઈડમાં ટ્રાય કરવાનો કે 11 લેવાની ના આવે તો આનાથી મોટી રકમ મળતી હોય બરોબર તો ડાઉન જોવાનું આનાથી નાની રકમ મળતી હોય તો આગળ જોવાનું બરોબર આ રીતે એમ મેળવવાનું દાખલો આપણે જોવાનું છે હજી આપણે તમને દાખલાઓ કરશું એટલે વધારે તમને ખ્યાલ આવશે પેજ નંબર 227 સ્વાધ્યાય 6.1 પેજ નંબર 227 સ્વાધ્યાય 6.1 એમાં દાખલા નંબર 2 છે દાખલા નંબર 2 માં દાખલા નંબર 2 બીજો દાખલો તમને આપેલો છે np3 બરાબર 990 np3 બરાબર 990 હોય તો n ની કિંમત શોધો n ની કિંમત શોધો તો જવાબ આપણે આ તો લખવું પડશે કે NPR ની વ્યાખ્યા અનુસાર તમને બરોબર તો કઈ રીતે આવશે NPR ની વ્યાખ્યા અનુસાર NPR ની વ્યાખ્યા અનુસાર આપણે શું કરી શકીએ તો np3 આપેલું હોય તો અને n ને કેટલા સ્ટેપ ઘટાડવાનું 3 સ્ટેપ ઘટાડવાનું n ને 3 સ્ટેપ તમારે ઘટાડવા પડે ચાલો n ને આપણે 3 સ્ટેપ ઘટાડીએ તો n પછી એક બાદ કરવાનું n - 1 પછી હજી એક બાદ કરીએ આમાં એટલે તમને સમજાયું n - 1 થાય તો શું થઈ જશે n - 2 આ રીતે કરવાનું એટલે હજી એક બાદ કરી આપણે -1 n - 1 માંથી હજી 1 બાદ કરીએ તો n - 2 આવે તો તમારે યાદ રાખવું પડશે તો np3 તમને મળી ગયું પણ તમને આપેલું છે જો np3 એટલે તો શું છે np3 એટલે તો 990 છે તો 990 બરાબર n n - 1 n - 2 આ રીતે તમારી પાસે રકમ આવી ગઈ અને સીધી લખી નાખીએ તો n
n - 1 n - 2 બરાબર 990. ચાલો ટ્રાય મેથડ લગાવી છે. n બરાબર હું શું લઈશ તો 990 ને જવાબ આવી જાય. ત્રણ ક્રમિક અહીં n ની કઈ કિંમત લેવાથી ત્રણ ક્રમિક કિંમતોનો ગુણાકાર 990 થાય એમ વિચારે છે. તો n ની આપણે 10 લઈએ તો 720 થશે. આપણે હમણાં જ ખબર છે. તો 11 લઈ લઈએ. અહીંયા 11 મૂકો પેલા સાઈડમાં જોવાનું. n બરાબર 11 11 ઓછા 1 એટલે 10. 11 ઓછા 2 એટલે 9. તો 11 નવા 99 ગુણ્યા 10 990 આવી ગયા. આ ભાઈ આવી ગયા. તો તમે દર્શો કે અહીં n ની કઈ કિંમત લેવાથી ત્રણ ક્રમિક કિંમતોનો ગુણાકાર 990 થાય એ વિચારીશું. n બરાબર 11 લેતા n n - 1 n - 2 બરાબર 990. n ની જગ્યાએ આપણે 11 લઈએ. 11 ઓછા 1 11 ઓછા 2 બરાબર 990. 11 ઓછા 1 એટલે 10. 11 ઓછા 2 એટલે 9 બરાબર 990. આવી ગયા ભાઈ? તો કે હા આવી ગયા. 11 10 અને 9 નો ગુણાકાર 990 આવી ગયો. તેથી n બરાબર આ આપણો જવાબ. આ રીતે n મેળવવાનું છે. બરાબર? જેટલા આગળ જાઓ એટલા સ્ટેપ ઘટાડવાના. હવે તમને ખ્યાલ આવી ગયો છે. હવે હોમવર્કમાં પેજ નંબર 245 ઉપર સ્વાધ્યાય 6 વિભાગ B નો દાખલો 9 કરવાનો છે. એ હોમવર્કમાં છે. હું તમને PDF માં એનો ફોટો મોકલી દઉં છું. એટલે જોઈ લેજો. એ હોમવર્કમાં દાખલો આના પછી કરવાનો તમારે. બરાબર? એ હું તમને PDF માં મોકલાવું છું. ચિંતા ન કરો. પછી હવે જઈએ છીએ દાખલો પેજ નંબર 221. પેજ નંબર 221 ઉપર ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4. એમાં પણ એમ જ મેળવવાનું છે, પણ થોડું જુદું છે. કઈ રીતે થાય છે? દાદાની વાત કરતા આપણે જોઈએ. હવે આપણે શું કરવું પડશે? આપણે એ કરવાનું બહુ સહેલું છે. નાના દાખલાઓ. ચાલો પહેલા તમને આપેલું છે 56 ગુણ્યા n ફેક્ટોરિયલ. 56 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ. 8 ફેક્ટોરિયલ હોય તો n ની કિંમત શોધો. n ની કિંમત શોધો. ચાલો આવું આવે છે. વોટ ઇઝ ગિવન ટુ યુ? જવાબ 56 ગુણ્યા n ફેક્ટોરિયલ અને 8 ફેક્ટોરિયલ આવું આવે છે. તમારે કેમ સોલ્વ કરવું એ વિચારવાનું. તમારી પાસે ગુણધર્મો હોય, કોઈ પણ બાબતમાં આપણી પાસે ગુણધર્મો હોય. ફેક્ટોરિયલ નો ગુણધર્મ શું છે? ફેક્ટોરિયલ તમે આ 8 ને 1 સુધી ગુણીને લખી શકો છો. 8 ફેક્ટોરિયલ નો અર્થ શું થાય? તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા તમારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કે આ 8 ફેક્ટોરિયલને આપણે આ રીતે લખી શકશું. પાછું તમે ગમે ત્યાં અટકાવી પણ શકો. 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ અટકાવી શકો. તો આનો અર્થ એ થશે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ અટકાવવો હોય તો અટકાવી શકાય. એક સુધી જવું જરૂરી નથી. અહીંયા ફેક્ટોરિયલ મૂકી દીધો એટલે એનો અર્થ એવો થાય કે 6 નો 1 સુધી ગુણાકાર. 6 નો ડાઉનવર્ડ 1 સુધી ગુણાકાર એટલે નીચેની તરફ એક બાદ કરતા જવાનું અને 1 સુધીનો ગુણાકાર લેવો. એવો તેનો અર્થ થશે. તો આ દાખલામાં તમારે મેળવવાનું છે શું? n ની કિંમત. તો કઈ રીતે મેળવશું? તો n ફેક્ટોરિયલ એટલે હું રાખું છું. અહીંયા 56 છે ગુણાકારમાં છે. એ થશે આગળ. તો n ફેક્ટોરિયલ બરાબર. હવે આ 56 ને મારે કેન્સલ કરવા હોય તો તમે જોઈ શકો છો કેટલા થશે? 8 + 56. તો હું ફેક્ટોરિયલ અટકાવી દઈશ. 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. આ
છેદ ઉડાડવાની વાત આવે ત્યારે તમારે આ રીતે વિચારવાનું, બરોબર? ફેક્ટોરિયલ ને ડાઉનવર્ડ લઈ જવાથી કોઈ એવી રકમ મળે છે કે જે આની સાથે વધુ બેસતી હોય, એ રીતે તમારે કેન્સલ કરવાની રહે. તો અહીંયા n ફેક્ટોરિયલ બરાબર 8 સત્તા 56 કેન્સલ થઈ ગયું. 6 ફેક્ટોરિયલ અહીંયા n ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ, તેથી n બરાબર 6. આ તમારો છે. તો આમાં આપણે ફેક્ટોરિયલના ગુણધર્મનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હોય કે ફેક્ટોરિયલનો ગુણધર્મ શું છે. તો આપણે કોઈ પણ ફેક્ટોરિયલ આપેલા હોય, 4 ફેક્ટોરિયલ આપેલું હોય તો આપણે એને 1 સુધી લઈ જઈ શકીએ. આને ગુણધર્મ એનો આપણે ઉપયોગ કરી અને આ સોલ્વ કરીએ. વેરી ઇમ્પોર્ટન્ટ. થોડું લોજિક મને ચલાવવાનું છે. દાખલો નાનો છે પણ લોજિકલી તમારે વિચારવું પડશે. ચાલો 221 શું કરે છે? ઉદાહરણ નંબર 5 એ આપણે લઈએ છીએ. આમાં જુદી જુદી રીતે વિચારવું પડશે. ધીસ ઇઝ વેરી લોજિકલ ચેપ્ટર. તમારે અલગ અલગ રીતે વિચારવું પડશે. ઉદાહરણ નંબર 5 n ફેક્ટોરિયલ બરાબર 2 is equal to ભાગ્યા 2 is equal to 60 હોય તો n ની કિંમત શોધો. n ની કિંમત શોધો એવું તમને આપું. ચાલો અલગ અલગ રીતે વિચારો. મને તમને કીધું અલગ અલગ વિચારવું પડશે ભાઈ આમાં. તો ભાઈ n ફેક્ટોરિયલ બરાબર મારે n મેળવવું છે 60 ગુણ્યા 2 ગુણાકારમાં જશે તો n ફેક્ટોરિયલ બરાબર 120. અહીંયા કઈ સંખ્યા લઉં તો એના ફેક્ટોરિયલ ની કિંમત આપણને 120 મળે. વિચારો ધારો કે હું અહીંયા 4 લઉં તો 4 ફેક્ટોરિયલ એટલે શું થાય? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 4 તેની બાદ 24 થાય એટલે 4 ના 5 લો તો 5 લો તો શું મળે? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 5 ચોક 20 20 તેરી 60 120 5 ચોક 20 20 તેરી 60 120 તો 5 ફેક્ટોરિયલ એટલે શું મળ્યું મને? 120. એનો અર્થ એવો થયો કે n બરાબર આપણે લખી શકશું 5 ફેક્ટોરિયલ એટલે 120 થાય છે. એટલે કે 120 મેળવવા માટે તમારે અહીંયા કઈ રકમ લેવી પડે? ટ્રાયલ એન્ડ એરર મેથડ સિવાય આપણે કોઈ રસ્તો નથી. તેથી n બરાબર 5. આ રીતે વિચારવું પડશે. બરોબર? કેમ વિચારવું ખ્યાલ આવ્યો? ધારો કે હજી જવાબ 120 ના આવ્યો હોય તો આપણે 6 ફેક્ટોરિયલ લે, 7 ફેક્ટોરિયલ લે. આ રીતે આપણે જવાનું રહે અને તમારે જવાબ મેળવવાનો રહે. ચાલો નેક્સ્ટ પછીનો દાખલો અતિ મહત્વનો દાખલો પેજ નંબર 221 ઉપર ઉદાહરણ નંબર 6 ખૂબ જ મહત્વનો સમજવા જેવો દાખલો. બરોબર ધ્યાન આપજો. અતિ મહત્વનો ઉદાહરણ નંબર 6 n + 2p3 જેમ n + 1p3 is equal to 10:7 10:7 હોય તો n ની કિંમત શોધો. હોય તો n શોધો. ચાલો આપણું NPR ની વ્યાખ્યા અનુસાર શું આપણે લખી શકીએ છીએ? તો ભાઈ n પછી અહીંયા જેટલા હોય ધારો કે np3 આપ્યું તો આપણે શું કરી શકીએ છીએ? np3 આપેલું હોય તો આને 3 સ્ટેપ સુધી ઘટાડો n n - 1 n
n-2 એટલે તમારો જવાબ n ની જગ્યાએ જે આપેલું હોય એટલે 3 સ્ટેપ ઘટાડવાના છે. પહેલા આપણે આને કઈ રીતે લખીએ છીએ જો જવાબ બરોબર ધ્યાન આપજો, અતિ મહત્વનું છે. n+2p3 જેમ n+1p3 આવું તમને આપેલું છે બરાબર 10 જેમ 7 n+2p3 n+1p3 10 ના છેદમાં 7 આને 3 સ્ટેપ ઘટાડવાના છે. કેટલા સ્ટેપ ઘટાડવાના છે? 3. પહેલું એટલે n જે હોય અહીંયા n એટલે n+2 જ કહેવાય એટલે n+2 ને એમ લખી નાખવાનું. પછી 2 માંથી 1 બાદ થાય +2 છે બરાબર તો +2 માંથી 1 બાદ કરીએ તો n+1 અને આમાંથી હજી 1 બાદ કરું તો ખાલી n વધે. આવું તમારું મગજ રાખવું જોઈએ. પહેલું આ n+2 એમને મૂકી દીધું, પછી 2 માંથી 1 જાય તો 1 વધે અને n+1 છે એમાંથી પાછો 1 બાદ કરું તો આ પ્લસ માઈનસ કેન્સલ થઈને n વધે અહીંયા રહે. આનું આ રીતે તમારે સાદું રૂપ આપવાનું છે. અહીંયા જેટલા લખેલા હોય એટલા સ્ટેપ એક બાદ કરતા કરતા લખવાના. અહીંયા જે હોય અહીંયા n+3 હોય તો અહીંયા n+3 લખી નાખવાનું, પછી એમાંથી 1 બાદ કરો તો n+2, પછી 1 બાદ કરો તો n+1 એ રીતે. અહીંયા n+2 છે તો 2 લખી નાખ્યા. આ બગડામાંથી 1 બાદ કરવાનું છે +2 છે જો +2 માંથી -1 થાય તો +1 વધે અને એમાંથી પાછા -1 કરો આ રીતે તો n વધશે. એક એક બાદ કરતો જાઓ અને 3 સ્ટેપ ઘટાડો. આમાં પણ એક એક બાદ કરતો જાઓ 3 સ્ટેપ ઘટાડો. પહેલું એક નંબર લખી નાખો. હવે જો n+1 એમાંથી હજી હું -1 કરું n+1 -1 કરું તો આ માઈનસ ને પ્લસ કેન્સલ એટલે n મળી લાઈન આવશે n. હજી આમાંથી એક બાદ કરું તો n - 1 અને એના બરાબર 10 ના છેદમાં 7 આ રીતે લખવાનું રહેશે. આ જોજો. હવે જે કેન્સલ થતું હોય એ કેન્સલ કરી શકાય કારણ કે બધાનો સંબંધ ગુણાકારનો છે. અહીંયા ગુણાકારનો સંબંધ આગળ ન વધે, આ એકલો ન ઉડે પણ આખા કૌંસ છે કેન્સલ કરી શકો છો કારણ કે કૌંસ છે એકબીજા સાથે મલ્ટીપ્લિકેશન નો સંબંધ ધરાવે છે, ગુણાકારનો સંબંધ ધરાવે છે. તો અહીંયા તમે n+1 n+1 અને આ n અને આ એક કેન્સલ કરી શકો છો. શું વધ્યું? n+2 છેદમાં n - 1 બરાબર 10 ના છેદમાં 7 આપણી પાસે વધે. આ 7 ને અહીંયા ગુણાકારમાં લીધા n - 1 ને આ બાજુ ગુણાકારમાં લીધે તો 7n+2 બરાબર આ 7 અહીંયા ગુણાકારમાં n - 1 અહીંયા ગુણાકારમાં આવે 7 ગુણ્યા n એટલે 7n આની સાથે ગુણાકાર આની સાથે ગુણાકાર પ્લસ 7 × 2 = બરાબર 10 નો n સાથે ગુણાકાર 10n 10 નો 1 સાથે ગુણાકાર -10. સંખ્યાઓને એક બાજુ રાખી દે, ચલ વાળી રકમ એક બાજુ, તો 10 ને હું આ બાજુ લઈ આવું છું, 7 ને આ બાજુ લઈ જાઉં છું તો 14 અહીંયા છે બરાબર ની આ બાજુ -10 ને આ બાજુ લઈ આવું +10 10n +7n છે તો -7n 14 અને 10 24 અને 3n 10n માંથી 7n જાય તો 3n તો 3n = 24 n બરાબર 24/3 તેથી n બરાબર 8 તેરી 24 આ તમારો જવાબ થયો. એટલે n બરાબર 8 તેનો જવાબ આવ્યો. ખાસ મહત્વનો દાખલો છે, જોજો ધ્યાન આપજો. તો ખ્યાલ આવ્યો તમને? n+2p3 જેમ એટલે છેદમાં લખવાનું એટલે આ જેમ ને આપણે છેદમાં લઈએ અને
અને 10 જેમ 7 એટલે 10 ના છેદમાં 7. આને તમારે એક એક બાદ કરવાનો. n + 2 -1 એટલે n + 1, પછી એમાંથી -1 જાય તો n. અહીંયા જે હોય એ પહેલા લખી જ નાખો, પછી એક બાદ કરતા લખો. બરોબર, આ યાદ રાખજો. ચાલો, એવો જ એક સરસ મજાનો દાખલો છે. પેજ નંબર 227 ઉપર સ્વાધ્યાય 6.1. સ્વાધ્યાય 6.1 પેજ નંબર 227 સ્વાધ્યાય 6.1 નો દાખલો છે. બહુ સરસ મજાનો દાખલો. હજી એક દાખલો સમજીએ તો દાખલાને ખ્યાલ આવશે. મહત્વનું છે અને તમારે ખૂબ જ ધ્યાન આપવાનું છે. ચાલો, ફેક્ટોરિયલ અને એનપી આવતા જે નિયમો છે એને આપણે અનુસરી રહ્યા છીએ. શું છે? બરોબર, ધ્યાન આપો. દાખલા નંબર 4 સ્વાધ્યાય 6.1. દાખલા નંબર 4 3 આવું આપેલું છે. 3 પછી ગુણાકારનો સંબંધ છે. 3 n + 3p4 n + 3p4. અહીંયા પોઈન્ટ ખાલી આપેલો હોય તો પણ તમારે ગુણાકાર સમજવાનો. બરોબર, રકમનો પોઈન્ટ આપેલો છે is equal to 5 પોઈન્ટ એટલે ગુણાકાર. અહીંયા નીચે પોઈન્ટ નથી, અહીંયા આ રીતે આપેલું છે. બરોબર, 5n + 2p4 હોય તો આ બે બરાબર હોય તો n ની કિંમત શોધો. તો n ની કિંમત શોધો. ચલો, આપેલું શું છે? બરોબર, ચલો આપણે ઈ લઈ લઈએ. 3 એટલે ગુણાકારનો સંબંધ સમજીએ. n + 3p4 is equal to 5 ગુણાકારમાં n + 2p4. હવે હું શું કરું છું? સંખ્યાઓને બરાબર એક બાજુ રાખી દઉં છું. સોરી ફોર ધ ઇન્ટરપ્શન. આપણે દાખલા નંબર 4 વિશે વાત કરી રહ્યા હતા. આ મર્જ વિડિયો છે, બરોબર, ધ્યાન આપજો. થોડું ઇન્ટરપ્શન આવ્યું. હવે અહીંયા દાખલા નંબર 4 માં શું આપેલું છે? 3 પછી પોઈન્ટ આપેલો છે, એટલે આ રીતે વચ્ચે પોઈન્ટ છે તેને ગુણાકાર સમજવાનો છે. n + 3p4 ત્યારબાદ આપેલું છે 5 ગુણાકારનો સંબંધ n + 2p4 હોય તો n ની કિંમત શોધો. સૌપ્રથમ આપણે અહીંયા લઈ લીધું છે 3 ગુણ્યા આને ગુણાકાર સમજી અને n + 3p4 5 ગુણાકારમાં n + 2p4. હવે આ આખું છે ગુણાકારમાં છે એ આખા પદને હું અહીંયા આના છેદમાં લખું છું. n + 3p4 અહીંયા હતું અને આ ગુણાકારમાં અહીંયા લઈ આવ્યો n + 2p4 5/3. આ 3 ગુણાકારમાં છે, અહીંયા 5 ના છેદમાં છે. હવે આપણે જેમ અહીંયા np 3 હતું તો કેમ ઘટાડતા યાદ રાખો. બરોબર, એના np 3 હોય તો આપણે n ને 3 સ્ટેપ ઘટાડીએ તો n પછી n - 1 n - 2. અહીંયા જેટલા હોય એટલા સ્ટેપ એક એક બાદ કરતા ઘટાડો એટલે જવાબ આવી જતો. બરોબર, એવું અહીંયા કામ કરીએ છીએ આપણે. તો અહીંયા 4 સ્ટેપ ઘટાડવાના છે આને. તો પહેલું જે હોય એ લખી નાખવાનું n + 3. પહેલું લખી નાખ. બરોબર, ધ્યાન રાખો. પહેલું લખી નાખ n + 3. પછી આમાંથી એક બાદ કરવું તો n + 2. 3 માંથી એક બાદ કરીએ તો 2 આવે. પછી હજી એક બાદ કરું તો n + 1 અને હજી આમાંથી એક બાદ કરું તો n આવે. કારણ કે n + 1 - 1 એટલે વધે n. ત્યાં આવે. તો હવે આને પણ 4 સ્ટેપ ઘટાડવું છે. જવાબ n + 2. હવે આમાંથી એક બાદ કરું તો n + 1. આમાંથી એક બાદ કરું તો n અને હજી આમાંથી એક બાદ કરું તો n - 1.
n માંથી તમે એક બાદ કરવા જાઓ તો n - 1 મળશે બરાબર 5 ના છેદમાં 3 ખ્યાલ આવ્યો છે કઈ રીતે n + 3 એક બાદ કર્યો એટલે 3 માંથી 2 બની ગયા n + 2 એક બાદ કર્યો એટલે 2 માંથી 1 બની ગયું n + 1 અને એક બાદ કર્યો એટલે n પેલું એમને લખ્યું 1 - n + 1 ફરી પાછો એક બાદ કર્યો n આમાંથી એક બાદ કરો એટલે હવે જે કાઉન્સ ઉઠતા હોય કાઉન્સ ઉડાડી શકાય કારણ કે સંબંધ આપણી પાસે છે ગુણાકાર you can cancel whichever can be cancelled and the relation should be of the multiplication ગુણાકારનો રિલેશન હોવો જોઈએ so we will cancel n + 2 will be cancelled n + 1 will be cancelled and n will be cancelled so the remaining શું વધશે n + 3 ઉપર વેલ્યુ n + 3 આપણે કેન્સલ થઈ ગયું છેદમાં ધીમેથી વેલ્યુ n - 1 બરાબર 5 ના છેદમાં આ આપણી પાસે હોય કઈ રીતે ઘટાડો ખ્યાલ આવ્યો ને એક એક બાદ કરવાનો બરાબર જેટલા આવ્યો એટલા સ્ટેપ અહીં લખવા એક એક બાદ કરતા અહીંયા 5 હોય તો 5 3 હોય તો 3 2 હોય તો 2 બરાબર ચાલો હવે બે નો ગુણાકાર કરશો આપણે કઈ રીતે ગુણાકાર કરીએ ધ્યાન આપો આ 3 છે આ 3 એ ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં જશે અને આ પદ છે 5 ના ગુણાકારમાં જશે આ અહીંયા એટલે અગ્નાને અહીંયા લઈ એટલે 3n + 3 is equal to 5n - 1 3 ગુણ્યા n એટલે 3n વત્તા 3 તેરી 9 5 ગુણ્યા n આનો ગુણાકારની સાથે થાય આનો ગુણાકાર થાય 3 ગુણ્યા n એટલે 3n 3 તેરી 9 5 ગુણ્યા n એટલે 5n અને પ્લસ માઈનસ માઈનસ થાય આ 5 ને આ બાજુ લઈ આવું છું અને 3n ને આ બાજુ લઈ જાઉં છું તો 9 -5 છે બરાબર ને આ બાજુ લઈ આવો તો +5 5n પ્લસ 3n છે આ બાજુ લઈ આવો -3n 9 અને 5 14 બરાબર 5n માંથી 3n જાય તો 2n તેથી 2n = 14 તેથી n બરાબર આ n અને 2 નો સદુપયોગ કેવો છે ગુણાકારનો ભાગાકારમાં જશે n બરાબર 14/2 તેથી n બરાબર 7 n બરાબર આપણી પાસે આવ્યું 7 આ રીતે આપણે n મેળવ્યું તો આ સોલ્વ કરવાનું છે n કઈ રીતે મેળવ્યું તમને સમજાઈ ગયું હશે સાદુરૂપ આપવાનું અને સીધું જ કેવી રીતે લખાય તો આને 4 સ્ટેપમાં ઘટાડી શકાશે 4 છે 3 હોય તો 3 સ્ટેપમાં જે કાઉન્સ ઉઠતા ઘટાડી નાખવાના વધે એનો પછી ગુણાકાર કરી અને ધીમે ધીમે ગાણિતિક નિયમોનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપો એટલે ધીમે ધીમે તમને n ની કિંમત મળી જશે આપ સૌએ ખૂબ જ ધ્યાનપૂર્વક વિડિયો જોયો બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને હોમવર્કમાં થોડા દાખલાઓ આ સાથે હું આપું છું એ ખાસ તમારે કરવાના છે આગળની કિંમત શોધવાના દાખલાઓ પણ હોમવર્કમાં આપવાના હતા એટલે કે પાઠ નંબર 2 ના દાખલાઓ એ પણ હું તમને હોમવર્કમાં છે મોકલાવું છું એ કરજો અને સાથે સાથે આજે પણ એક હોમવર્કનો દાખલો વચ્ચે આવશે એ કરવાનો છે તો આટલું કામ તમારે ખાસ કરવાનું છે બરાબર હું તમને બોલું છું એ સાંભળજો પીડીએફ દ્વારા હું તમને હોમવર્ક મોકલાવું છું દરેકે કરવાનું છે ધ્યાનથી કરવાનું છે બાકી તો તમને ખ્યાલ જ છે આપણે ઓનલાઈન એજ્યુકેશન જ ચાલુ રહેશે હમણાં કોઈ સ્કોપ નથી કોઈ સ્કૂલ ખોલવાના અત્યારે કોઈ ચાન્સીસ નથી સો આપ સૌએ વિડીયો ધ્યાનપૂર્વક જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ વેરી મચ